મહેસાણા જિલ્લા પંચાયત ચૂંટણીનો મામલો. લીંજ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવારને બદનામ કરતો વિડીયો, બાદમાં માફી માંગી. જમીન પચાવી પાડી હોવાના આરોપ લગાવી બનાવ્યો હતો વિડીયો. બાદમાં વિડીયો બનાવનારે કહ્યું, મને ધમકી આપી વિડીયો બનાવવામાં આવ્યો. ચૂંટણી ટાણે રાજકીય રમતો ચરમસીમાએ. કોંગ્રેસના ઉમેદવારે કહ્યું, વિડીયોમાં જે ખેડૂતનો ઉલ્લેખ છે તેને ધમકી અપાઈ હતી. વિડીયો વાયરલ કરનાર અને બનાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હું 24 લીંજ જિલ્લા પંચાયત સીટનો ઉમેદવાર છું, ઠાકોર દીપક કુમાર શંકરજી. જે સોશિયલ મીડિયામાં કાલ વિડીયો જાહેર થયો એ પાયાવિહોણા છે અને મને પ્રચાર અર્થે કોઈક નવી દિશામાં લઈ જઈ અને પ્રચાર અટકાવવાની કોશિશ કરી રહ્યા છે. મારા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે. હું જીતનો ઉમેદવાર છું એટલે તે જે જીત પચાવી નહીં શકતા એટલે મારા વિરુદ્ધ કંઈક ને કંઈક રહસ્ય કાઢી અને મારો ખોટો એવો પ્રયાસ કરે છે અને મને બદનામ કરવા માગી છે. કોણ કરી રહ્યું છે તમને? એ વિરોધ પક્ષ જ હોય ને. તો એના જે વિરોધ પક્ષ વિરોધ કરી રહ્યો છે તેના વિશે તમે શું કહેશો? બસ વિરોધ તો જેને જે કરવો એ કરે. હું મારું જે પ્રચાર અર્થ છે તે હું સદંતર ચાલુ રાખીશ અને આ સીટ ઉપરથી હું વધારે લેટથી જીતું એવું હું જાહેર કરું છું. જે વિડીયો બનાવ્યો છે એ બાદ જે વિડીયો બનાવનારા વ્યક્તિ ઉપર તમે કોઈ પગલાં લેશો ખરા? જે ભાઈએ વિડીયો બનાવ્યો એ મને ખ્યાલ નથી, પણ જેને વિડીયો બનાવ્યો એને થોડા જ કલાકો પછી એમને સોશિયલ મીડિયા થ્રુ માફી માગી લીધી છે. તો એ બાજુ ધ્યાન આપ્યા સિવાય હું મારા પ્રચાર અર્થે ચાલુ રહીશ.